હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ સેશનમાં આપણે ઉષ્માગતિકીય વિધેયો અને ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક અગત્યના ગુણધર્મોની ચર્ચા કરીશું। ચલો શરૂઆત કરીએ। તો શરૂઆતમાં આપણે પ્રણાલીની અવસ્થાને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મને ઉષ્માગતિશાસ્ત્રના વિધેયો અથવા ચલો કહીશું। બહુ સિમ્પલ છે। કોઈ પ્રણાલી કોઈ નિશ્ચિત અવસ્થામાં હોય તો એની અવસ્થાનું વર્ણન જેના દ્વારા થઈ શકે એવા પ્રકારના ચલો, એવા પ્રકારના વિધેયો ને આપણે ઉષ્માગતિશાસ્ત્રના વિધેયો કહીએ। કેવી રીતના સમજી લો કે આપણે એક વાયુ પાત્રમાં બરાબર આદર્શ વાયુ ભર્યો છે। કેવો વાયુ મિત્રો? આદર્શ વાયુ। તમે સામાન્ય વાયુ પણ લઈ શકો। હવે કોઈ પણ વાયુ હોય એની અવસ્થાનું વર્ણન એ આપણે ત્રણ ચલ દ્વારા કરીએ છીએ, ત્રણ વેરિયેબલ્સ દ્વારા કરીએ છીએ, બરાબર? દબાણ, કદ અને તાપમાન। ઓકે, તો આ આદર્શ વાયુ માટેની પ્રણાલી માટેના ઉષ્માગતિશાસ્ત્રના વિધેયો કે ચલો કયા થયા? તાપમાન, દબાણ અને કદ। એટલે આવી રીતે ઉષ્માગતિકીય વિધેયો એ માપન કરી શકાય તેવા ગુણધર્મ છે, બરાબર? જેને આપણે મેઝર કરી શકીએ, માપન કરી શકીએ, જેનું કોઈ નિશ્ચિત મૂલ્ય મળી શકે એવા વિધેયોને આપણે કેવા કહીશું? ઉષ્માગતિશાસ્ત્રના વિધેયો અથવા ચલો। બીજું અગત્યનું છે, જો ઉષ્માગતિકીય વિધેયોમાં ફેરફાર થાય, બરાબર, તો શું થશે? પ્રણાલીની અવસ્થામાં પણ ફેરફાર થાય। એને જરાક ઊંડાણપૂર્વક સમજવા માટે આ ઉષ્માગતિકીય વિધેયોને હું શું કરી નાખું છું? બે ભાગમાં પાડી દઉં છું। એક કહું છું અવસ્થા વિધેયો, જેને આપણે કહીશું સ્ટેટ ફંક્શન, અને બીજા કહીશું પથ વિધેયો, જેને કહીશું આપણે પાથ ફંક્શન। ચલો એનાથી આપણે ઉષ્માગતિકીય વિધેયોને સમજવા બરાબર પ્રયત્ન કરીએ। તો શરૂઆત લઈએ અવસ્થા વિધેયો અને પથ વિધેયો, સ્ટેટ ફંક્શન અને પાથ ફંક્શન। પહેલા શરૂઆત કરીશું અવસ્થા વિધેયો। અવસ્થા વિધેયો કોને કહીશું મિત્રો? કે જે કોઈ પણ પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, બરાબર? અવસ્થા વિધેયો એટલે શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા, પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર આધાર રાખતા નથી। એવા વિધેયોને આપણે અવસ્થા વિધેયો કહીશું, બરાબર છે? જે શરૂઆતની એટલે પ્રારંભિક અને છેલ્લી એટલે અંતિમ અવસ્થા પર ડિપેન્ડ કરે, પણ પહેલેથી છેલ્લે, પ્રારંભિકથી અંતિમ અવસ્થા પર કેવી રીતે પહોંચ્યો એના માર્ગ ઉપર ડિપેન્ડ ન કરતા હોય તેવા વિધેયોને આપણે શું કહીશું મિત્રો? અવસ્થા વિધેયો કહીશું। અવસ્થા વિધેયના ઉદાહરણમાં જરાક નોંધી રાખજો: તાપમાન, દબાણ, કદ, એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા। આ બધા જે ટર્મ્સ છે ને મિત્રો, એ ઉર્જા રિલેટેડ છે। એ આપણે પાઠમાં જેમ જેમ આગળ વધશું તેમ તેમ એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જાનો ખ્યાલ સ્પષ્ટ કરતા જશું। પણ યાદ રાખજો કે આ બધા વિધેયો અવસ્થા વિધેયો છે। તે પ્રમાણે પથ વિધેયો કોને કહીશું? તો પથ વિધેયો કે જે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપરાંત અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર, પથ ઉપર પણ આધાર રાખે, એને આપણે શું કહેવાના છે? પથ વિધેયો, પથ ફંક્શન, બરાબર છે? તો કેવી રીતના? તો જરાક ઉદાહરણ જોઈએ આપણે એના। કાર્ય અને ઉષ્મા, આ બંને વિધેયો એ પથ વિધેયો છે। એની સમજણ માટે એક નાનું અમથું ઉદાહરણ લઈએ, બરાબર? આપણે 8મા 9મામાં સ્થાનાંતરણ અને અંતર, ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સ, એની વ્યાખ્યાઓને સમજણ આપણા મગજમાં ક્લિયર છે। આપણે સમજી લો કે અહીંયા કોઈ એ બિંદુ છે અને એ બિંદુથી આપણે કોઈ બી બિંદુ પર પહોંચવું છે। ઓકે, હવે અહીંયા આપણે સમજી લો કે એને એ થી બી પર પહોંચવા માટે બે રસ્તા છે। એક આ રસ્તો થયો મિત્રો, અને બીજો એક આ રસ્તો થયો। બે રસ્તાથી આપણે જઈ શકીએ છીએ। આને આપણે કહીશું પાથ 1 અને આપણે આને કહીશું પાથ 2। ઓકે, તો સ્થાનાંતરનો ખ્યાલ અને અંતરનો ખ્યાલ તો 9મા ધોરણમાં આપણને સ્પષ્ટ જ છે, એટલે તમે જવાબ પણ આપી શકો મિત્રો કે સ્થાનાંતરણ, બરાબર? તો સ્થાનાંતરણ પાથ 1 અને પાથ 2 માટે કેવા હશે? તો સ્વાભાવિક છે, સ્થાનાંતરણ જે છે ને પાથ 1 અને પાથ 2 બંનેના સરખા હશે, બરાબર? જ્યારે અંતરની વાત કરું તો અંતર તમને આ આકૃતિ જોઈને પણ સ્વાભાવિક છે ખબર પડી જશે, બરાબર? અહીંયા હું તમારો જવાબ ન સાંભળી શકતો પણ તમે જરા જવાબ મગજમાં વિચારજો તો ખરા, શું અંતર સરખા હશે? ના, આ પાથ 1 અને પાથ 2ના બે રસ્તાઓના અંતર સરખા નથી, નોટ ઇક્વલ ટુ લખ્યું છે મિત્રો। તો તમને વાતનો આઈડિયા આવી જવો જોઈએ કે સ્થાનાંતરણ જે છે એ કેવા પ્રકારનું વિધેય થશે? શું એ પથ ઉપર આધાર રાખે છે? ના, એ પથ ઉપર આધાર રાખતું નથી, એ અવસ્થા વિધેય થશે। તો આ થયું આપણું અવસ્થા વિધેય।
ઓકે, જ્યારે અંતર જે છે બરાબર એ તમે આ રસ્તે જાઓ છો અથવા તો આમ ઘૂમી ફરીને જાઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અંતર કેવું થશે મિત્રો? અંતર પથ વિધેય થશે. ઓકે, તો બહુ સિમ્પલ ટોપિક છે. અવસ્થા ઉપર ડિપેન્ડ કરે, અવસ્થા વિધેયો, અને એ અવસ્થા ઉપર કેવી રીતે પહોંચ્યા એ પથ ઉપર આધાર રાખે એને શું કહીશું? પથ વિધેયો. ઓકે મિત્રો, ચલો એવી રીતે પાછું આપણે જરાક બીજું ઉષ્માગતિશાસ્ત્રના ગુણધર્મો જોઈએ. બરાબર, પ્રણાલીના ઉષ્માગતિકીય ગુણધર્મ, અને એ ગુણધર્મમાં આપણે બે પ્રકારના ગુણધર્મ, જેને જથ્થાત્મક માત્રાત્મક ગુણધર્મ પણ કહેવાય અથવા તો વિશિષ્ટ ગુણધર્મ. બરાબર, જથ્થાત્મક માત્રાત્મક શબ્દ ઉપરથી સ્પષ્ટ છે, જે જથ્થા ઉપર, જે માત્રા ઉપર ડિપેન્ડ કરે. બરાબર છે. વ્યાખ્યા લઈએ. પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધારિત હોય, આધાર રાખે, એમને કેવા કહીશું આપણે? જથ્થાત્મક અથવા માત્રાત્મક. બરાબર છે. અને એવી રીતે ધ્યાન આપજો કે પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. યાદ રાખજો, આધારિત ન હોય એવા વિધેયોને આપણે શું, એવા ગુણધર્મોને આપણે શું કહીશું? વિશિષ્ટ ગુણધર્મ. બરાબર. હવે આપણે અહીંયા જથ્થાત્મક માત્રાત્મક કીધા, એને અંગ્રેજીમાં એક્સટેન્સિવ, બરાબર, એટલે બાહ્ય ગુણધર્મ, અને ઇન્ટેન્સિવ એટલે આંતરિક ગુણધર્મ, એવી રીતે પણ બોલી શકાય, એવી રીતે પણ રજૂ કરી શકાય. બરાબર. જથ્થાત્મક જે જથ્થા ઉપર ડિપેન્ડ કરે, અને આ વિશિષ્ટ ગુણધર્મ થયા જે જથ્થા ઉપર ડિપેન્ડ નથી કરતા, ઇન્ડિપેન્ડન્ટ થયા, એટલે અહીંયા ઇન્ટેન્સિવ અથવા તો એને વિશિષ્ટ ગુણધર્મ કીધા કે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી. ઓકે મિત્રો, હવે અન્ય ઉદાહરણ લઈએ. એની માટે આપણે શું કરીએ મિત્રો કે એક ગ્લાસ કે જેમાં ઓલરેડી પહેલેથી થોડું પાણી હતું, સાંભળજો, એમાં થોડું પાણી હતું અને બોટલથી બીજું આપણે થોડુંક પાણી એમાં એડ કરીએ, તો આ જે ઘટના છે એ ઘટનાને આધારે આપણે જથ્થાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોનો ભેદ સમજીએ. બરાબર છે. તો શું કહું છું? ગ્લાસમાં થોડું પાણી હતું, એમાં નવું પાણી એડ કર્યું. ઓકે, તો એને સમજવા આપણે ગુણધર્મોમાં દળ, કદ અને મોલ લીધા છે. તો શરૂઆતમાં એ પાણીનું કંઈક દળ હશે, જે ગ્લાસમાં હતું એ પાણીનું કંઈક તો દળ હશે, એમાં તમે બોટલમાંથી કંઈક નવું પાણી ઉમેર્યું, તો તમારું દળ શરૂઆતમાં M1 હતું અને એમાં કંઈક નવું ઉમેર્યું એટલે કુલ દળ સ્વાભાવિક છે પહેલા કરતાં બદલાઈ ગયું. બરાબર છે. તો અહીંયા દળ નામની જે રાશિ જે છે મિત્રો, સમજો બરાબર, દળ નામની જે રાશિ જે છે પહેલા M1 હતી અને પછી કુલ દળ, આ બેના સરવાળા જેટલું થશે મિત્રો. એટલે અહીંયા દળ જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અને દળ જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે તો દળ કેવો ગુણધર્મ થયો? જથ્થાત્મક. એ જ પ્રમાણે કદની વાત કરું, ગ્લાસમાં કંઈક કદનું પાણી હતું, એમાં આપણે પાછું નવું પાણી ઉમેર્યું, તો સ્વાભાવિક છે શરૂઆતના કદ કરતા પછીનું કદ વધ્યું, તો કદ નામની જે પ્રોપર્ટી છે, કદ નામનો જે ગુણધર્મ છે એ પણ એ જથ્થા ઉપર તો ડિપેન્ડ કરે કે ન કરે? તમે કેટલા પ્રમાણમાં પાણી ઉમેર્યું, તો કદ પણ કેવો ગુણધર્મ થયો મિત્રો? જથ્થાત્મક થયો. અને એ પ્રમાણે મોલ સંખ્યા, શરૂઆતમાં મોલ હતા એમાં પાછા કંઈક નવા પાણીના મોલ આવ્યા, તો મોલ સંખ્યામાં વધારો થયો. તો મોલ જે છે, મોલ સંખ્યા જે છે એ જથ્થા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે મોલ પણ કેવો ગુણધર્મ થયો? જથ્થાત્મક. બરાબર છે. હવે આપણે 4, 5 અને 6 નંબરના આ ગુણધર્મ જોઈએ, જેમ કે ઘનતા. આપણે પાણી ભરેલા ગ્લાસમાં નવું પાણી ઉમેર્યું તો ખરું, પણ પાણીની ઘનતા એ સ્વાભાવિક છે જે પહેલા હતી એ એટલી ને એટલી રહેશે મિત્રો, ઘનતા બદલાવાની નથી. બરાબર, અને સમાન રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. એટલે એ દ્રવ્યના જથ્થા ઉપર નવું પાણી ઉમેરવા છતાં ઘનતા વધતી નથી મિત્રો. એટલે ઘનતા કેવી પ્રોપર્ટી થઈ? વિશિષ્ટ ગુણધર્મ. બરાબર, સમજો. તેવી રીતે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, જેમ કે પાણીનું ઉત્કલન બિંદુ આપણે બધા જાણીએ છીએ કેટલું છે, તો 100 સેલ્સિયસ. તો સ્વાભાવિક છે નવું પાણી ઉમેરવાથી શું કે પાણીનું ઉત્કલન બિંદુ 100 નું 200 થઈ જવાનું છે? ના ના, નહીં થાય, તેટલું જ રહેશે. ઠાર બિંદુ 0 છે. શું પાણી નવું ઉમેરવાથી, પાણીની સંખ્યા વધવાથી, પાણીનો મોલ જથ્થો વધવાથી શું પાણીનું ઠાર બિંદુ વધી જશે, ઘટી જશે? ના મિત્રો, પાણીનું ઠાર બિંદુ પણ એટલું જ રહેશે. એટલે કે ઘનતા, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ બધી જે પ્રોપર્ટીઝ છે એ બધી પ્રોપર્ટી પાણીનું ઉમેરણ કરવા છતાં પણ સમાન રહે છે, બદલાતી નથી, જથ્થા ઉપર ડિપેન્ડેબલ નથી. એટલે આપણે એમને કેવી કહીશું મિત્રો? વિશિષ્ટ ગુણધર્મ. ઓકે, બરાબર. જે જથ્થા ઉપર ડિપેન્ડ કરે એમને જથ્થાત્મક, અને જથ્થા ઉપર ડિપેન્ડ ન કરે એને કેવા કહેવાના છે? વિશિષ્ટ ગુણધર્મ. અન્ય ઉદાહરણ જોઈએ, જરા નોંધી રાખજો. જથ્થાત્મક ગુણધર્મમાં કદ, દળ, બળ, બરાબર, મોલ સંખ્યા, પૃષ્ઠ સપાટી, બરાબર, સરફેસ એરિયા જેને આપણે કહીએ,
ગિબ્સ મુક્ત ઉર્જા, આ ખ્યાલ આગળ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. એન્ટ્રોપી, એન્થાલ્પી અને આંતરિક ઉર્જા. બરાબર, આ 4 ટોપિક મેં હમણાં પણ આગળ કીધેલું હતું કે આપણે પાઠમાં જેમ આગળ વધશું ને મિત્રો તેમાં 4 ટોપિકને વધારે ક્લિયર જોશું. તો આ બધા કેવા પ્રકારના ગુણધર્મો થયા? જથ્થાત્મક, કે જે જથ્થા ઉપર ડિપેન્ડેબલ છે. બરાબર, વિશિષ્ટ ગુણધર્મોમાં સમાવેશ થાય છે ઘનતા, દબાણ, તાપમાન, મોલર કદ. મિત્રો મોલર કદ, અહીંયા મોલ સંખ્યા છે, અહીંયા મોલર કદ છે. ત્યાર પછી બાષ્પ દબાણ, પીએચ મૂલ્ય, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, જે દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી. તો મિત્રો આપણે આ સેશનમાં ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પાયાના વિધેયો અને ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ સેશનમાં.